નમસ્કાર, હું પ્રગતિ પટેલ. શબ્દાંકન ચેનલમાં આપનું સ્વાગત છે. સ્વામી વિવેકાનંદજી વડોદરાના દિલારામ બંગલોમાં 3 દિવસ રોકાયા હતા. યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજી વડોદરામાં 1892ના એપ્રિલ માસમાં 3 દિવસ અલકાપુરી સ્થિત દિલારામ બંગલોમાં રોકાયા હતા. એ પવિત્ર સ્થળે રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ મેમોરિયલ હાલમાં અનેક સેવાકીય અને આધ્યાત્મની પ્રવૃત્તિ ચલાવી રહ્યું છે. આ પવિત્ર સ્થળે સ્વામીજીની પ્રતિમા સૌને આશીર્વાદ આપતી દૃશ્યમાન થાય છે. 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિએ સ્વામીજીના જીવન કવનને જાણવા માટે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ આવીને ધ્યાન, પ્રાર્થના અને સંતોના પ્રેરક ઉદ્બોધનને લાભ મેળવી શકશે. સાથે નગરજનો પણ તેમની ચરણરજ સ્થળે પોતાના પ્રિય આઇકોન સ્વામી વિવેકાનંદજીની પ્રેરક પ્રતિમા સન્મુખ બેસીને પુષ્પાંજલિ આપીને જીવનની રાહ બદલી શકે એ માટે વડોદરાના સચિવ સ્વામી ઇષ્ટમયાનંદજીએ સૌને હૃદયથી આમંત્રિત કર્યા છે. મનીષ જોશી, મૌનનો અહેવાલ.